હવે રસોડાની છે ને ઘણી એવી નાની નાની વાતો છે ને કે નાની નાની વાતોમાં જ ઘણી વાર આપણે હાવ ઊંચે મરી જતા હોઈએ છીએ અને એમાં એટલો જ સમય લાગી જાય છે ને એટલી જ મહેનત લાગી જાય છે. તમારે એવું થાય છે હે ને? એટલે જ છે ને આ મસ્તીની બધી છે ને કિચન ટિપ્સ હું તમારા હાટું લઈને આવી છું. એક મિનિટ મને ખબર પડી કે તમે સબસ્ક્રાઇબ એ નથી કરતા. સબસ્ક્રાઇબ કરી લ્યો પહેલા. કરી લીધું ને? હવે આગળ વધીએ. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી સખી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે એવી મસ્ત મસ્ત જાણકારી લઈને આવી છું ને કે તમે એમ કહેશો કે વાહ સખી બેન વાહ. ઓલું શું કહેવાય? કિચન ટિપ્સ ને? હા, જો ઈ કિચન ટિપ્સ તમારા હાટું લઈને આવી છું આજે, જેનાથી તમારો સમય ને મહેનત ને બધુંય બચી જવાનું છે. અરે ઓલી હેતલી છે ને એને તમે કીધું ને તો એવી રાજીની રેડ થઈ ગઈ ને કે વાત જાવ દો. એનું રિક્સેશન જોયું ને તો મને એમ થયું કે મારી બીજી બેનપણીઓને હું કહી દઉં. પહેલી ટીપ છે માંડવી, એટલે કે મગફળીની. હવે આપણે કઈ વાનગી બનાવી હોય કે કઈ પણ બીજું કઈ બનાવવું હોય ને તો આપણે માંડવીની તો જરૂર પડતી જ હોય છે. હવે આપણે જાજી બધી માંડવી તો લાવ્યા, હવે એના પોતરા કેમ ઉતારવાના? તો એના માટેની એક સહેલી હું ટીપ લઈને આવી છું. એમાં શું કરવાનું છે તમારે કે છે ને પેલા માંડવી બધી લઈને એક પેનમાં નાખીને ગરમ કરી લેવાની છે. થોડી ગરમ થઈ જાય એને સોતળી લેવાની છે. એ પછી એને બહાર કાઢવાની છે. એક કોટનનું કાપડ લેવાનું છે, એમાં બધી મૂકી એની પોટલી વાળીને એને થોડી વાર ઘસી લેવાની છે. જેવું તમે પોટલી ખોલશો ને એટલે પોતરા અલગ ને માંડવી અલગ. હવે બીજા નંબરની ટીપ છે એ લસણ ફોલવાની રીત. એમાં છે ને ઘણાને આળસ આવતી હોય, ઘણાને કંટાળો આવતો હોય, પણ આ એકદમ સહેલામાં સહેલી રીત છે. આમાં છે ને તમારે એક છે ને એક વાટકો લેવાનો છે, એમાં ગરમ પાણી લઈ લેવાનું છે ને એમાં લસણની કળિયું છે ને નાખી દેવાની છે. થોડી વાર એટલે કે 10 મિનિટ એને પલાળીને રહેવા દેવાની છે. હવે 10 મિનિટ પછી જ્યારે તમે વાટકામાં જોવો ને તો આવું સહેલાઈથી તમારી છે ને લસણની કળિયુંમાંથી ફોતરા અલગ પડી જવાના છે. ત્રીજા નંબરની ટીપ ભીંડા સુધારવાની ટીપ છે. હવે કેવું થતું હોય છે કે ભીંડા આપણે સુધારવા બેસીએ ને એટલે છે ને હાવ શાકામાં હાથમાં બધે આમ ચીકાશ ચોટી જતી હોય છે. તો એના માટે શું કરવાનું? તમારે ખાલી 2 ટીપા તેલ લેવાનું, કાં તો જો તમારે તેલ ના લગાડવું હોય ને તો તમે લીંબુ લગાડી શકો છો. એ તમારે ચાકામાં થોડુંક ઘસી લેવાનું છે એટલે તમારું ચાકુ કે હાથ કાંઈ ચીકણા નહીં થાય. હવે છે ને મારી ઘણી એવી બેનપણીઓ છે કે જે છે ને ઘરે સંભાળે છે ને હારે નોકરી કરે છે, અને મારી ઘણી એવી બેનપણીઓ છે કે જે ઘરથી દૂર કામ માટે કે ભણવા માટે ગઈ છે ને પીજી કે હોસ્ટેલમાં રહે છે. હવે સવારમાં ટિફિન બનાવવાનું હોય, શાક રોટલી દાળ ભાત બધું બનાવતા હોય, તો હવે શાક બનાવવામાં થોડોક તમારો સમય બસે ને એવી એક ટીપ લઈને આવી છું. એમાં તમારે શું કરવાનું છે? એક પેસ્ટ હું તમને કહીશ બનાવવાની, એ તમારે બનાવવાની છે. એના માટે તમારે 2 ડુંગળી, 2 ટમેટા, 9-10 લસણની કળી અને થોડુંક આદું લઈને એની પેસ્ટ બનાવી લેવાની છે મિક્સરમાં નાખીને. હવે એ જે પેસ્ટ બની હોય એને એક પેનમાં નાખી લેવાની છે ને એમાં હાવ થોડુંક એવું પાણી નાખી લેવાનું છે. અને ધ્યાન રાખજો કોઈ બીજા મસાલા એમાં નાખતા નહીં. હવે એ જે પેસ્ટ છે એને ત્યાં સુધી સોતળવાની છે કે જ્યાં સુધી એમાં પાણી હાવ ગાયબ ન થઈ જાય. હવે આ પેસ્ટને તમે છે ને અઠવાડિયા લગી સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો. હવે તમે એમ કહેતા હશો કે સખીબેન અમે શાક તો આવી રીતે બનાવી લેશું, પણ દાળ કઈ રીતે બનાવવાની? હા, તો હું દાળ માટેની ટીપ લઈને આવી ગઈ છું. તમારે શું કરવાનું છે? અડદ અને તુવેરની દાળ લઈ લેવાની છે, એને પેનમાં નાખીને સોતળી લેવાની છે. જેવી સોતળાઈ જાય ને એટલે છે ને 10-15 મિનિટ એને ઠરવા દેવાની છે. જેવી ઠરી જાય ને એટલે એને મિક્સરમાં નાખીને એને પાવડર કરી દેવાનો છે. હવે બીજી બાજુ છે ને તમારે લોયામાં એક વઘાર મૂકી દેવાનો છે. એમાં તમારે તેલ, જીરું, સૂકા લીલા મરચા, મીઠો લીમડો, આદુ અને લસણ ખાંડીને એમાં નાખી દેવાનું છે અને એને છે ને મિક્સ કરી લેવાનું છે. હવે જ્યારે આ મિક્સ થઈ જાય ને હરખી રીતે ત્યારે ઓલો જે પાવડર કર્યો ને એ એમાં નાખી દેવાનો છે. અને એની માથે બીજા મસાલા તમારે નાખવા હોય ને તો જેમ કે આમચૂર પાવડર છે, લાલ મરચું છે, હિંગ છે, એ તમને ફાવતું એવી રીતે તમે નાખી શકો છો. અને આને છે ને મિક્સ કરી લેવાનું છે અને તમારો પાવડર થઈ ગયો રેડી. હવે છે ને તમારે સવારે ગરમ પાણી કરવાનું છે ને એમાં પાવડર નાખી દેવાનો છે એટલે તમારી દાળ છે ને બની તૈયાર થઈ જવાની છે. હવે છે ને આપણે ઘણીવાર રોટલી ગમે એટલી સારી ન બનાવી નાખતા હોય તોય ખાવામાં સવડ જેવી થઈ જતી હોય, તાઈને તૂટે નહીં ને એવી રોટલીઓ બનતી હોય. તો છે ને એના માટે શું કરવાનું છે? જ્યારે તમે લોટ બાંધતા હો ને ત્યારે પાણીની જગ્યાએ તમારે દૂધ નાખીને લોટ બાંધવાનું રહેશે. એટલે છે ને તમારી રોટલી એકદમ જ મુલાયમ રહેવાની છે. હવે છે ને એક છેલ્લી અને અગત્યની વાત, જ્યારે છે ને તમે રસોઈ કરી લ્યો ને બધું પતી જાય ને કામ રસોડામાંથી, ત્યારે છે ને તમારે જે વસ્તુ જ્યાંથી લીધી હોય ને એ જગ્યાએ મૂકવાની છે ને રસોડું આખું એકદમ ચોખ્ખું કરી લેવાનું છે. સારું હાલો, આજે મારે મોડું થાય છે અને મારે બહાર જવાનું છે. આ જો વિડીયો તમને ગમ્યો હોય ને તો મને છે ને જરા કોમેન્ટ કરીને જણાવી દેજો અને એની ઉપર છે ને લાઈક અને સબસ્ક્રાઈબ બટન છે એ દબાવી દેજો. અને મળીએ કાલે પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.